ફેમિલીમાં છે ને જ્યારે ભણેલી ગણેલી સ્ત્રી આવે ને તો ઘણા ફેમિલીમાં અલાઉડ હોય કે પ્રાઇવેટ જોબ કરે અને ઘણા ફેમિલીમાં નો અલાઉડ હોય કે ભાઈ ગવર્મેન્ટ આવે તો કરવાની, નહીતર નહીં. તો સંજોગાવસાથ એવું બનતું હોય છે કે સ્ત્રી ભણેલી હોવા છતાં પણ માત્ર ને માત્ર ઘર સંભાળે છે, છોકરાઓ સંભાળે છે, વ્યવહાર સંભાળે છે અને નથી જોબ ઉપર જઈ શકતી કે નથી કંઈ જિંદગીમાં આગળ વધી શકતી. કારણ કે એને ઘણી વખત પ્રેમથી સ્વીકારેલું હોય છે ઘર બાળકો સંભાળવાનું અને ઘણી વખત મજબૂરીથી પણ સ્વીકારેલું હોય છે. લોકોને એવી આશા હોય છે કે ભાઈ ભણેલી ગણેલી વહુ આવશે, બધાને ના હોય પણ અમુક લોકોને હોય કે ભણેલી ગણેલી વહુ હશે તો આપણને થોડોક ટેકો કરશે. પણ ક્યારેક કન્ડિશન એવી ઉલટી બની જાય તો ન કરી શકે ટેકો. ભણેલી વહુ 30-35 હજાર પગાર લઈ આવતી હોય તો બધાને સારું લાગતું હોય કે અમને ટેકો થાય છે. પણ એ જગ્યાએ જો આ વહુ આખો દિવસથી ઘરનું કામ કરે છે, બાળકની કેરટેકર બને છે, એ બધો હિસાબ કરે ને તો એ 30-35 હજાર કરતાં પણ વધારે ઊંચો પગાર વયો જાય એનો. એટલે જેટલું નોકરિયાત વહુનું મહત્વ હોય છે એટલું જ ઘરે રહેતી વહુનું મહત્વ હોય છે. રાધે રાધે.